હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને આજ થોડોક વ્લોગ છે ને વહેલો ચાલુ કરી દીધો છે. એનું કારણ એ છે કે અમારે 7 વાગે છે ને લાઇટ વહી જવાની છે. 7 થી 1 લાઇટ કાપ છે. એટલે મેં કીધું પછી ઘરમાં અંધારું હોય તો વ્લોગ શૂટ કરવાની મજા આવે નહીં. એટલે સાહેબ ગયા નાવા, ઉત્સવ હજી સૂતો છે અને હું ટિફિન બનાવવાની તૈયારી કરું. અડધું પડધું બની ગયું, અડધું પડધું બાકી છે. જો ઉત્સવના નાસ્તા માટે રોટલીનું કોરું મોડું શાક કમ્પ્લીટ થઈ ગયું અને લીલા વાલ, રીંગણું અને બટેટું એ શાક સુધારાઈ ગયું છે વઘારવાનું. અને ગાજર, મરચાં અને કોબીનો સંભારો વઘારવાનો અને ભાખરીનો અને રોટલીનો લોટ એ બંધાઈ ગયો. તો હાલો હવે હું ફટાફટ ટિફિન બનાવી નાખું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં રહેવું. આપણે નાસ્તા પાણી વહેલા થઈ ગયા છે. ટિફિને તૈયાર છે, કોટે ચડાવી લીધો, ચાવી લઈ કાપડ મરચું આપણે સીધા સાંજે. આજ કદાચ લાઇટ જવાની છે 7 વાગે એટલે લીપમાં હલવાઈ ને એ પહેલાં આપણે વૈયા નગર પગથિયાનું કરવા દો. 7 ફીટ વૈગા છે વિજય. તૈયારી જ છે. કાંઈ વાંધો નહીં, આપણે તો લીપ ઓલી છે સેન્સર વાળી, હલવાઈ થોડા. એ તો ગમે ત્યાં દરવાજો ખુલી જાય, ગમે મારે. પણ ભાઈ આપણે એવું એ મોબાઈલ તો લ્યો સાહેબ, મોબાઈલ તો લ્યો. દુકાન જ દેખાય અને દુકાન જ દેખાય. મોબાઈલ, પાકીટ એ બધું લેવાય છે. તમારે ફાકી, રૂમાલ બધું મેં રેડી જ રાખ્યું હતું. રેડી ને? સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. આપણે ઘરનું કામ અડધું પડધું થઈ ગયું અને કાલે આપણે ઘઉં તપવા નહીં ખાતા તો મેં કીધું હજી ઘરનું કામ કરું છું ને તો થોડુંક વારવાનું ને એવું બાકી છે ને તો ભેગા ચારી નાખું હું કહું. કારણ કે આમાં બોરિંગ પાવડર ફેરવેલો હોય એટલે પાછું ઉડે ને એવું ઘર થઈ જાય. આપણે કાંઈ ફર્યું તો ના હોય ફ્લેટમાં. એટલે હાલો પહેલાં ઘઉંનું કામ કરી નાખું. ચાલો, ઘરનું કામ તો બધુંય થઈ ગયું અને લાઇટ હજી આવી નથી અને 1 વાગ્યા સુધી આવવાની નથી. 1 વાગે લાઇટ આવવાની છે અને ઉત્સવે હજીથી સ્કૂલે તો મોડો આવશે. એટલે મેં કીધું લાવ હવે શું કામ કરવું. એટલે હવે બીટવાની છે આપણે મેથી. તો હવે હું મેથી બીટી લઉં. હું આવી ગયો છું સ્કૂલેથી, થઈ ગયો છું ફ્રેશ અને આપણે જમવાનું પણ લગભગ તો બની ગયું છે. બની જ ગયું. અત્યારે જવાનું ટ્યુશનમાં? હા. તો યુનિફોર્મ પહેરી જવાનું ને? હો. તો સાંજે તો અત્યારે સૂકી દો પડશે, વાવવાનું હોય તો પંખા ચાલુ હોય તો સુકાઈ જાય. તો જમવાનું શું છે? જમવામાં શાક, સંભારો, રોટલી. હાલો જમી લે. હાલો. હાલો, વાગી ગયા છે 3 અને ઉત્સવે સ્કૂલે વયો ગયો પાછો ટ્યુશનમાં. અને આજ હું સૂતી નથી કારણ કે આજ અમારે આવ્યા છે મહેમાન એવા અમારા મોંઘેરા મહેમાન છે. અમારા ફઈજી, ફુવાજી, બેન તે તમને ઘણી વખત તમને વિડીયોમાં એની મુલાકાત કરાવી જ છે. એટલે એ બધા જ આવ્યા છે તો બધા અમે બેઠા છીએ. હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છે? જો અમારા ફુવા તમને બધાને જય શ્રી કૃષ્ણ કહે છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું ધવલભાઈ વરાજાને કેમ છે? મજામાં. તમે કયો? જો હું કહેતી હતી ને કે અમારા ચોથા મહિનામાં એક મેરેજ આવ્યા છે. અમારા દિયર છે, અમારા જમાઈ. આપણે શક્તિ કોઠી આઈસ્ક્રીમ નો વિડીયો ના જોયો હોય, નવા સબસ્ક્રાઇબર હોય તો જોઈ લેજો. જો અમારા જીજાજી કે આઈસ્ક્રીમ ખાવા આવો. હાય, હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. આ બેન નો આપણે રક્ષાબંધન માં વિડીયો મૂકેલો હતો. બબુઆ ફાકી ખાવી જ છે એમને? જો ઠંડુ પી લીધું અને હવે ફાકી નસો ચડાવવો જ કા. ચાલો, બપોરે મહેમાન આવ્યા હતા. એ તો થોડીક વાર બેસીને વહી ગયા કારણ કે ફાઇનાન્સ થવાને સવારે વહેલું નીકળી જવું છે પાછું. એને રાજકોટ 3-4 તારીખમાં મેરેજ છે એટલે એ આવવાના છે એટલે રોકાણા નથી. અને હવે સાંજના 7 વાગી ગયા છે. ભગવાનના દીવાબત્તી કરી લીધા અને એ સરસ મજાનું બાજુમાં જ મંદિર છે. જો ત્યાંય આરતી થાય છે, તમને સંભળાતી હશે. અને નીચે મેં પણ તુલસીજીને દીવો કરી લીધો. હવે બનાવવાની છે રસોઈ. દીવાબત્તી થઈ ગયા. જો મેથી ધોઈ નાખી
અને આજ બીજું કાંઈ કરવું નથી, મેથીના થેપલા અને ચા. હાલો હજી કાથરોટ થાળી ઠણઠણે છે, ફટાફટ હું થેપલાનો લોટ બાંધી લઉં અને પછી બનાવી નાખું થેપલા. ત્યાં સાહેબ આવી જશે. ચાલો તો વાગી ગયા છે 7 અને આરતી તો થઈ ગઈ છે. મમ્મીએ કરી લીધી સાંજે આરતી અને આપણે હવે મસ્ત મસ્ત બને છે કંઈક, કેમ કે સવારમાં મમ્મી કહેતી હતી મેં મેથી પીટી લીધી છે એટલે ફ્રેશ આપણી મેથી પણ પીટાઈ ગઈ છે. કમ્પ્લીટ. અને કંઈક મસ્ત વસ્તુ બનાવવાની તૈયારી હાલે. શું છે એ આપણે મમ્મી પાસેથી જાણીએ. શું છે? વસ્તુમાં તો કાંઈ નથી ભાઈ. મહેમાન રોકાણા હોત તો ભજીયા કરો જ મેથીના. કોણ મહેમાન? ભાઈ નહીં નતા આવ્યા. અચ્છા હા, મેં તને ના કીધું. હું તો સ્કૂલે ગયો હતો ને. હા, પણ ઈ સવારમાં વહેલા વયા જવાના ને એટલે રૂપલ ફેન ઘરેથી નીકળી જવાના એટલે નથી રોકાણા. તો હવે થેપલા કરી નાખું. તો કઈ વાંધો નહીં, હાલે. થેપલાનો લોટ બાંધું છો. આપણે મહેમાન આવ્યા હતા પણ અનફોર્ચ્યુનેટલી હું નતો અહીંયા, કેમ કે મારે બપોર વચ્ચેનું આજ શેડ્યુલ ચાલુ હતું આપણે, એટલે હું ત્યાં હતો સ્કૂલે. તો પછી મહેમાન આવ્યા હતા વહી ગયા બેસી, હું તો ન મળી શક્યો પણ મમ્મીએ તો મળી લીધું અને મહેમાનને સાચવી લીધા. કાંઈ વાંધો નહીં, પાછા આવશે તો મળી લઈએ આપણે. હવે એ રસોઈ કરશે તો ડેડી આવી જશે, પછી ડેડી આવી જાય અને રસોઈ જે થાળું બનશે અગાઉ તે પણ હું તમને બતાવીશ. અને ડેડી આવશે તો એની એને પહેલાં મળાવશે. ચાલો તો હવે ડેડી આવી ગયા છે દુકાનેથી અને આપણે જમવાનું પણ થઈ ગયું છે તૈયાર. હવે આસનનું લેસ. હવે ગરમી પડવા માંડી એવું લાગે છે. ગરમી નાઈટ ફૂલ. ડ્રેસના લહેંગામાં આવી ગયા. ગરમી ફૂલ હો. એ તો તમારે ફોવા નહીં વાના હે? હા, ફોવા કે બોક્સ થઈ ગયા એ કે. એ ક્યાંય જોઈએ તે તું ન દાંત તો પડી ગયા. પદાર્થ પડી ગયા, પાડવા જ નહીં ને પાછા નવા નાખતા કે નાખી લેવે ને. હજી કઈ ઉંમરથી જ થઈ ગઈ જે તો હું છે. ફુવાડે. આ તો હવે થોડા કેમ આવી કે બધા બોખા થઈ ગયા કે આખું સકલ ફરી ગયું. એ કે પપ્પાનો અસર આવે, અસર પ્રૂફ ઓફી છે. ભાઈ ને હું રોકાણા હોત તો મેં હતી તો ભજીયા કરત પણ મૂકી ભાઈને દેવાય ને. પણ એનું વયું જવું ભાઈને અને બપોરે જઈ માતા એટલે ઘડી વાર બેસવા જઈવા તો તો ફરક આપણે બધાય. હા પોતે મીઠી મારે તો ખા હું તો ખાઈ લઈશ. પોતે આઈશ મયુરના ભજીયા ખાઈને વાસ ને મેં બનાવ્યા થેપલા કર્યા. પાછા આપણે ફોન કરીને નાખ્યો હો કે તું જી બનાવ્યું ઓછું બનાવજે કે કઈ ઘી કરી. પછી અટાણે આવીને મને શું કે આજ તો મારું પેટ ફૂલ છે, હું તો ભજીયા ખાઈ લઉં. અને અહીંયા છાશ ને પાપડ મિક્સ કરીને ખાવામાં આવે છે. ચલો પણ કોને કોને ભાવે છાશમાં પાપડ ગમલા પાપડ તરકારી? વાંધો ગોતાઈ રહ્યો છે. ત્યાં ઓલો પ્લેટફોર્મ સાફ ના કરે. આજ ઉઠતો ઉઠતો એક વંદો આવ્યો ઘરમાં. એ પ્લેટફોર્મ આગળ ગયો ને એને જોયો ઉડીને ત્યાં બેઠો એટલે એ વંદો ગોતે કર્યું ના. આ નીચે છે, નીચે ક્યાંક એ ન મળે વિજય ઉડી ત્યાં ગયો. ગયો હવે નથી. ગોજ્યો ગોજ્યો દેખાવાનો જોઈએ. ઉત્સવ તો તમને ખાલી હેરાન કરે. ના ના, વળી હાંજે ઉઠતો ઉઠતો આવે તો. હા. ક્યાંય નીચે. ચાલો એ તો હવે વાંધો ગોત લઈએ. તો આજના વ્લોગમાં આટલું. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.